નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. વાગરાના સાયખાની કાંસાઈ નેરોલેક કંપનીમાં ભીષણ આગ. અડધો કલાકમાં આગ કાબૂમાં આવી. કંપનીના થર્મોપેક બોઇલરમાં આગ લાગતા ઓઇલ બળતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટના સમયે કંપનીમાં હતા 410 કર્મચારીઓ. વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસી સ્થિત નેરોલેક પેન્ટ્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપનીમાં બુધવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને જીવ બચાવવા 410 જેટલા કર્મચારીઓ દોડીને ગેટ પાસે બહાર આવી ગયા હતા. નાસભાગ વચ્ચે ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના 4 ફાયર ટેન્ડરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગના બનાવ અંગેની તપાસ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસની ટીમે આરંભી છે. ભરૂચમાં આભમાંથી વાદળો વિખરતા જ બીજા નોરતે ગરબા ગ્રાઉન્ડ પર જામી રમઝટ. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં બીજું નોરતું મેઘરાજાની ગેરહાજરી વચ્ચે 16 કલાએ ખીલી ઉઠ્યું હતું. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગ્રાઉન્ડ પર વરસી પડ્યા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી હતી. આયોજકો દ્વારા ખેલૈયાઓનો ઉત્સવ વધારવા ડેઇલી પ્રાઇઝિસ ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ મિપકો ચોકડી નજીક ઓવરટેક કરવા મુદ્દે એસટી બસ ચાલક અને કાર ચાલક વચ્ચે માથાકૂટ થતા કંડક્ટરને માર મરાયો હોવાનો વિડીયો વાયરલ થયો. ભરૂચ જીઆઈડીસી સ્થિત મિપકો ચોકડી પાસે એસટી બસ અને કાર વચ્ચે ઓવરટેક મામલે વિવાદ સર્જાયો હતો. નર્મદા ચોકડીથી એબીસી ચોકડી સુધી પૂર ઝડપે દોડતા વાહનો વચ્ચે એસટી બસ આગળ વધવા જતા કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડક્ટરને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની હતી, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટના બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો. કઈ ગાડી હતી તમારી? કઈ ગાડી છે તમારી? તમે છો? તમે કોણ છો? ડ્રાઈવર છો? શું થયું? ગાડી પાછળથી સાઈડ માંગ્યા કરતો હતો આ ખાડામાં. અરે ઠોકાઈ, ગાડી ઠોકાઈ? કશું ઠોકાઈ નહીં. બોલતો નહીં. મારી માને ગાડીમાં મારી માં
ભરૂચમાં દીકરીને શાળાએ લઈ જતી માતાને ડમ્પરે અડફેટે લેતા ઈજા પહોંચી. ભરૂચના શક્તિનાથ ખાતે વહેલી સવારે અકસ્માતની ઘટનાને લઈ ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. સવારે પૂરપાટ આવતા ડમ્પર ચાલકે એક્ટિવા પર દીકરીને શાળાએ મૂકવા જતી માતાને અડફેટે લીધી હતી, જેમાં માતાને ઈજા પહોંચતા લોકો રોષે ભરાયા હતા. અકસ્માત બાદ બાળકી ગભરાઈ જતા રડવા લાગી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા માતાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યારે એક્ટિવાને પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં માતા દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. લોકોએ ડમ્પર ચાલકને રોકી પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ કર્મીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું. વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઇકલ કેન્સર તેમજ તેની સામે રક્ષણરૂપ નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ 100 મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી. મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદાવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજથી 6-1 મહિના પહેલાં અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો એસપી સાહેબ તરફથી, જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ શકીએ છીએ, જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આજથી 2 મહિના પહેલાં આપવામાં આવેલો અને આજરોજ અમારો વેક્સિનેશનનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે. તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે લેડીઝો એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્શન એક્શન લઈ શકો છો. બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો. અને અમને આ ડોઝ છે વિનામૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે. હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રિ જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનું અભિયાન ચાલુ છે, એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે. એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું. અંકલેશ્વરની ચૌટા બજારમાં જૂની શાક માર્કેટમાં આઝાદી પહેલાથી શેરી ગરબાનું આયોજન નગરજનો દ્વારા કરવામાં આવે છે. આ શેરી ગરબાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. અંકલેશ્વરની ચૌટા બજાર જૂની શાક માર્કેટમાં વર્ષોથી યોજાતા શેરી ગરબાનું અનેરું આકર્ષણ છે. અહીં આઝાદી પહેલાથી એટલે કે આશરે 80 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગરબાનું આયોજન પરંપરાગત રીતે કરવામાં આવી રહ્યું છે. પ્રાચીન અને પરંપરાગત ગરબા જોવા હોય તો શેરી ગરબાઓમાં જોવા મળે છે, ત્યારે આજે પણ અંકલેશ્વરમાં તેનું આકર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના આરોપીની ધરપકડ કરાઈ. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નેત્રંગના મોઝા ગામના હાથકુંડી સ્થિત શાંતિનગર ફળિયામાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાહુલ રમેશ વસાવાને ઝડપી લીધો હતો. અંકલેશ્વર પોદાર જમ્બો કિડ્સમાં નવરાત્રીની રંગીલી ઉજવણી કરાઈ. અંકલેશ્વર પોદાર જમ્બો કિડ્સ સ્કૂલમાં આ વર્ષે નવરાત્રી ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવાયો. અ સેલિબ્રેશન ઓફ સ્ટોરીઝ, ડાન્સ એન્ડ કલ્ચર થીમ અંતર્ગત બાળકોને પરંપરા, રંગો અને સંગીત દ્વારા સંસ્કૃતિનો અનોખો અનુભવ કરાવવામાં આવ્યો. નર્સરીના બાળકોએ ગુજરાતીની લોકપ્રસિદ્ધ લીપણ કળાથી પ્રેરિત થઈને ચમકદાર મિરર આર્ટ તૈયાર કર્યું હતું. કાર્યક્રમમાં શાળા પરિવાર તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના હાર્દસમાં ઓએનજીસીની ભરૂચી નાકા સુધીનો માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. અંકલેશ્વર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે શહેરમાં માર્ગોના નવીનીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વર ઓએનજીસી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના સ્ટેટ હાઈવેનો માર્ગ નગરપાલિકાએ પોતાના હસ્તગત લીધા બાદ તાજેતરમાં જ આ માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે. એવા સમયે માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વરના હાર્દસમાં આ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો હતો, જેને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે માર્ગનું નવીનીકરણ શરૂ થઈ જતા વાહન ચાલકોને રાહત સાંપડશે. અંકલેશ્વર નગરપાલિકા માટે અને અંકલેશ્વરની પ્રજા માટે નવું નજરાણું પહેલો નોરતો માતાજીની કૃપાથી અને અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની મહેનતથી આજે અમારું 3 રસ્તા જે સર્કલથી કે ઓએનજીસી સુધીનો રોડ ડામરનો બનવા જઈ રહેલો છે. અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ઓએનજીસી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકાનો રોડ જે પહેલાં માર્ગ અને મકાન વિભાગ પાસે હસ્તક હતો, પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકાની હસ્તક કરવામાં આવ્યો છે. અને આ રોડ અંકલેશ્વર નગરપાલિકાને મળતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત 20/9 કરવામાં આવ્યું છે અને હાલ આ રોડની કામગીરી શરૂ કરેલ છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 6 પ્રશ્નો નિકાલ કરાયા. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવજીતસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના 6 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. હું ધર્મિષ્ઠાબેન કનુભાઈ પંચાલ. પહેલાં મને વિધવા સહાય મળતી હતી, પણ મારી બંધ થઈ ગઈ હતી, એટલે તેના માટે મેં તાલુકા સ્વાગતમાં અરજી આપી હતી. તેનો આજે ચોથા બુધવારે જવાબ આપવાનો હતો, તો હવેથી મારી બેંકની અંદર એ લોકોએ કરી આપ્યું છે, એટલે બેંકમાંથી હવે આવતા મહિનાથી મને વિધવા સહાય મળશે એવી ગેરંટી આપી છે. આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો, જેમાં વિવિધ 6 પ્રશ્નો રજૂ થયેલા. આ પ્રશ્નો DGVCL, RNB પંચાયત, ચીફ ઓફિસર GIDC તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત હોય તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી અને દિન 8માં એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરી અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના નર્મદા નદી કિનારે વસેલા જૂના શક્કરપોર બાઠાના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વરના જૂના શક્કરપોર બાઠા ખાલપિયા ફળિયાના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ગામ તળની જગ્યા તેમજ મકાનો દબાણમાં ડૂબ્યા છે, જેને ખસેડવાની તજવીજમાં ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 20 મકાનોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી, જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવવી, અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે. હું તારાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ. અમારા ભાડભૂત જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય, ઘર જાય, તેની અમને જગ્યા આપે, તેને જમીન આપે, અમારા ઢોર ઢાક કઈ જાય, બધું એવી રીતના બધી જગ્યા જાય છે, તેની અમને માંગણી કરવા આવેલા છે. અમે અંગારી અમે 60-70 વર્ષથી અમે રહીએ છીએ અંગારી. અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ. હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા, ગામ શક્કરપોર ખાલેપિયા ફળ્યો, જે અમારા ભાડભૂત બેરેજના 20 ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે. તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો. અમારા જે 20 ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે, સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુડીન છે, ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભાડભૂત બેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે. વિકાસ કરવો જોઈએ, પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી. ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને, અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે, પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું? સરકારશ્રીએ વિચારવું જોઈએ. અહીંયા ઘણીવાર અવારનવાર આ મારા
આદિવાસી ભાઈઓ એમનું ડેલિગેશન લઈને સરકારશ્રી પાસે આહવાન રાખેલું છે. અમે 2 થી 3 વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રીને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે, અમે એને નકારતા નથી, વિકાસના કામમાં રોડા નાખતા નથી, પણ સાથે સાથે જ્યારે 60-70 વર્ષથી અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં 20 ઘરો છે, 20 તાલી 60 3 ઘરોથી 600 લોકો થયા, તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે. ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો, કે એમના ઢોર ઢાંકડા છે, એમના મચ્છીમારીનો ધંધો, એમના ખેતીનો ધંધો છે, સ્કૂલના બાળકો ક્યાં જશે, આ બધું વિચાર્યા કર્યા વગર જ સરકારે નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરો. તો આ બોડી બામણીનું ખેતર છે. સરકારશ્રીને હું કહેવા માગું છું, આ બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું. અમે અમારો પૂરો હક લઈશું. આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિતોને, ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારિતા અંગેની તાલીમનું JAS ભરૂચ ખાતે આયોજન કરાયું. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવા શક્તિમાં સહકારિતાની ભાવના કેળવાય અને સહકારની યોજનાઓ અંગે માહિતી પ્રાપ્ત કરી શકાય તે હેતુથી જન શિક્ષણ સંસ્થાન ભરૂચની તાલીમાર્થી બહેનોને 1 સપ્તાહ માટે તાલીમનું આયોજન કરાયું. તાલીમનો શુભ ઉદ્ઘાટન ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના કન્સલ્ટન્ટ ઓફિસર રજનીકાંત રાવલના હસ્તે કરાયું. કાર્યક્રમમાં JASના નિયામક ઝૈનુલ સૈયદ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સેક્રેટરી સતીશભાઈ ચૌધરી તેમજ PRO સુરેન્દ્રસિંહ ગોહિલ, તજજ્ઞ મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. ખડાયતા મહિલા મંડળ ભરૂચ દ્વારા નવરાત્રી ગરબા ઉત્સવનું આયોજન કરાયું. ભરૂચ શ્રીજી મંદિરના હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મંડળની બહેનોએ ભાગ લઈ ગરબાના કાર્યક્રમને સફળ બનાવ્યો. સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહે બધાને આવકારીને સ્વાગત કર્યું. વિજેતા બહેનોને મીનાબેન શાહ અને સ્મિતાબેન શાહ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂપલબેન તલાટીએ કર્યું હતું. ભરૂચ પુષ્પમ ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ સમિતિમાં 252 નિરાધારો અને સેવા બસ્તીના પરિવારજનોને અનાજ કીટનું વિતરણ કરાયું. ભરૂચમાં છેલ્લા 7 વર્ષથી સેવાની સુવાસ ફેલાવતા પુષ્પમ ગ્રુપ દ્વારા બુધવારે જરૂરિયાતમંદ અને સ્લમ વિસ્તારના લોકોને અનાજની કીટ વિતરિત કરાઈ. સેવા યજ્ઞ સમિતિ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું. સાથે આગામી શિયાળાને લઈ 252 કીટ સાથે ધાબળા વિતરણ પણ કરાયું હતું, જેમાં પુષ્પમ ગ્રુપના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. પુષ્પમ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી એટલે કે એપ્રિલ 2019થી એની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી ગરીબોને, જરૂરિયાતવાળી વ્યક્તિઓને દિન પ્રતિદિન, વર્ષ પ્રતિ વર્ષ સારી મદદ કરવા પ્રયત્નશીલ છે. અમે દર વર્ષે ગરીબોને, જરૂરિયાતોની માણસોને અનાજ વગેરે આપીએ છીએ. આ 7 વર્ષમાં અમે લગભગ 21,000 કિલો અનાજનું વિતરણ કર્યું. આજે અમે 252 કીટનું વિતરણ કરી રહ્યા છીએ. ભરૂચ SOGએ B ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના 5 માસથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ SOGની ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં ટીમ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેર B ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી વાગરાના રાહડનો ઇમરાન મોહમ્મદ ઇસ્માઇલ પટેલનો હાલ દહેજ બાયપાસ રોડ પર મનુબર ચોકડી રોડની સાઈડ ઉપર ઊભો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ₹3.33 લાખનો દારૂના મુદ્દામાલ ઝડપવાના મામલામાં છેલ્લા 5 માસથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચના હાંસોડથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બેફામ ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ભરૂચના હાંસોડ વાલનેર ગામના રહેવાસી 36 વર્ષીય રાજેશ વસાવા પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ સાથે બાઇક પર હાંસોડ જઈ રહ્યા હતા. દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલ ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હાંસોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાગરાના સાયખાની કાંસાઈ નેરોલેક કંપનીમાં ભીષણ આગ. અડધો કલાકમાં આગ કાબૂમાં આવી. કંપનીના થર્મોપેક બોઇલરમાં આગ લાગતા ઓઇલ બળતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટના સમયે કંપનીમાં હતા 410 કર્મચારીઓ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.